નમસ્કાર શ્રોતા મિત્રો. ગયા અઠવાડિયે એલજી યુનિવર્સિટીએ એક ઇનોવેશન વિલેજ, એક ઇનોવેટર્સ જે છે એ લોકો માટેનો એક મેળો એલજીના કેમ્પસમાં ઓર્ગેનાઇઝ કર્યો હતો. અને એમાં 300 કરતાં વધારે ઇનોવેટર્સ જે હતા એ લોકોએ ભાગ લીધો હતો. એમની પ્રોડક્ટ જે છે, એમના ઇનોવેશન્સ છે એ જુદા જુદા સ્ટેજીસ પર હતા. આવી એક ટીમ ઇકોસોબ એ નામે પ્રોડક્ટ લઈને પણ એમાં એમણે ભાગ લીધો હતો. એની જે ટીમ છે એ આપણી સાથે આજે છે. તમે તમારી ટીમને ઇન્ટ્રોડ્યુસ કરો. હેલો એવરીબડી, મારું નામ છે આનંદ આનવટી. મારી જોડે હતા કેઆર ઠાકર, જે આપણી બાજુમાં છે. એ બદલ મારી સાથે હતા વામા કોઠારી અને દર્શિત જગાની. અમે 4 જણા જે હતા, અમે સ્ટુડન્ટ્સ છે. તે બદલ અમે આ પ્રોડક્ટ બનાવી હતી અને અમને ગાઈડ કર્યું હતું સાહિલ દેસાઈ સરે, જે અમારા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસીમાં અસિસ્ટન્ટ પ્રોફેસર છે. બરાબર છે. હવે તમારી પ્રોડક્ટ ઇકોસોબ એની વાત કરીએ આપણે તો. એ પ્રોડક્ટ શું છે અને ક્યાં એનો ઉપયોગ થાય અને કેવી રીતે એને ડેવલપ કરીએ? રાઈટ સર, ઇકોસોર્બ છે ને, તે એક નોવેલ પ્રોડક્ટ છે, એક નવી પ્રોડક્ટ છે જે માર્કેટમાં અત્યાર સુધી કોઈએ જોઈ નથી. એમાં બેસિકલી કામ એનું એ છે કે એ સુપર અબ્ઝોર્બન્ટ પોલિમર કહેવાય. સુપર અબ્ઝોર્બન્ટ પોલિમર શું કરે? તે જ્યારે પાણીની કોન્ટેક્ટમાં આવે ત્યારે પાણીને અબ્ઝોર્બ કરે, સોક કરે અને પછી સ્વેલ થઈ જાય. એ સ્વેલ થઈ જાય અને એ પાણી સ્ટોર કરી લે એની અંદર. હવે અમારી પ્રોડક્ટ જે છે, 1 ગ્રામ પાવડર જે છે એ 4 ગ્રામ પાણી એની અંદર રોકી શકે છે. 400% સુધી એ સ્વેલ થઈ શકે છે. તે હવે આ પ્રોડક્ટ ક્યાં યુઝ થઈ શકે એનો હું તમને જવાબ આપું તો, આપણે જેમ આજના જમાનાની અંદર જોઈએ છે કે ફાર્મર્સ છે, જે ખેડૂત છે, જેમને પાણીની જરૂર પડે છે, જે લોકો છે જે એમના ઘરની અંદર પ્લાન્ટ્સ ઉગાડે છે પણ રેગ્યુલરલી પાણી નથી નાખી શકતા. કન્ટ્રી ક્લબ્સ છે, ઇન્સ્ટિટ્યુશન્સ છે, જ્યાં લોન્સ મેન્ટેન કરવાની હોય, લેન્ડસ્કેપિંગ કરવાની હોય, કે કોઈ નોર્મલ આપણા જેવું જ માણસ છે ગેલેરીમાં પ્લાન્ટ્સ ઉગાડે છે, તે બધા માટે, કોઈ ગાર્ડનિંગ કરે છે, તે બધા માટે આ પ્રોડક્ટ યુઝફુલ છે. કેમ? કારણ કે પ્લાન્ટ્સને સૌથી વધારે જરૂર પડે છે પાણીની. હવે આપણે વેસ્ટર્ન બેલ્ટમાં રહીએ છીએ, ત્યાં પાણીની સતત કમી રહે છે આપણને. એવી કન્ડિશન્સની અંદર જ્યારે કોઈ ફાર્મરને કે આપણને ક્યાંય કોઈ વસ્તુ ઉગાડવી હોય, તમારી હોબી છે કે કોઈ ફાર્મરની નેસેસિટી છે, કમર્શિયલ નેસેસિટી છે, એમને જરૂરત પડે છે, સખત જરૂરત પડે છે, કારણ કે એમનો પાકનો નાશ થઈ જાય છે પાણી ના હોવાના લીધે. તો એવી બધી કન્ડિશન્સની અંદર આપણે આ પ્રોડક્ટ યુઝ કરી શકીએ છીએ. અને એ એટ ધ સેમ ટાઈમ નોટ ઓન્લી પાણી, એક પ્લાન્ટને ખાલી પાણી નથી જોઈતું ઉગવા માટે, એને ન્યુટ્રિયન્ટ્સ બી જોઈએ છે. જેમ આપણે યુરિયા નાખીએ, ફર્ટિલાઇઝર નાખીએ, તો અમે એ જ યુરિયા અને ફર્ટિલાઇઝર એની અંદર એ રીતે ભેળ્યા છે કે એકદમ કંટ્રોલ્ડ રિલીઝ, એકદમ કંટ્રોલ્ડ રેટે એ જ્યારે પ્લાન્ટને જોઈએ ત્યારે એનામાંથી લઈ શકે. બરાબર. હવે પ્રોબ્લેમ એ છે સર બીજો કે આપણે જમીનની અંદર કંઈ નાખીએ તો જેમ પ્લાસ્ટિક જમીનની અંદર હજારો વર્ષ સુધી રહે છે અને જમીનને ખરાબ કરે છે, તેમ આ પ્રોડક્ટ જે છે અમે બાયોડિગ્રેડેબલ બનાવી છે. 120 દિવસથી 200 દિવસની અંદર આ પ્રોડક્ટ ડિગ્રેડ થઈને શું બનશે? તો એ બનશે કાર્બન ડાયોક્સાઇડ, જે પ્લાન્ટને ઓલરેડી જોઈએ, અને પાણી, જે પ્લાન્ટને ઓલરેડી મળી રહ્યું છે. બરાબર છે. તો 120 દિવસ એટલે રાખ્યું કારણ કે 4 મહિનાની એક ક્રોપિંગ સાયકલ હોય. કોઈ બી ક્રોપિંગ સાયકલ, ખરીફ લો, રબી લો, જે બી સિઝન છે, એ સ્પેસિફિક 4 મહિનાની એની સાયકલ હોય. તો અમે એન્શ્યોર કર્યું આ બધા પેરામીટર્સ વિચારીને કે અમે આ પ્રોડક્ટ બનાવીએ. અને આજે તે આ પ્રોડક્ટ એક પ્રી કમર્શિયલાઇઝેશન સ્ટેજ પર છે કે હવે એને ટેસ્ટ કરીને અમે માર્કેટમાં લોન્ચ કરવા માંગીએ છીએ. બરાબર છે. એટલે ઇકોસોબ જે છે એ ધારો કે કિચન ગાર્ડન હોય, યસ, બાગ હોય, બાગાયતી કામ થતું હોય ત્યાં, અથવા ખેતરમાં કોઈ પણ જગ્યાએ કામમાં આવશે. બરાબર છે. અને તમે કીધું એમ કે એ 400% પાણી એબ્સોર્બ કરે છે. એટલે આમ તો સિદ્ધાંતની રીતે જોઈએ તો ધારો કે આપણે જે આપણા બીન્સ છે અથવા અનાજના દાણાઓ છે, એ ફણગાયેલા જ્યારે
ફણગાયેલા મગ કે કોઈ પણ જી. પ્રોટીન ચણા કે એ લઈએ છીએ આપણે જ્યારે, તો એમાં એ જ કદાચ સિદ્ધાંત કામમાં કરે કે પાણી લે છે અને એ ન્યુટ્રિયન્ટ્સ છોડે છે, અથવા એને વધારે સારા ફોર્મમાં મૂકી આપે છે. જી. અને એ કોઈ એક જગ્યાએ એનો પછી જુદી રીતે ઉપયોગ થતો હોય છે. હવે એક સવાલ એવું થાય કે આ આપણી જે જમીન છે એ તો ધારો કે વેસ્ટર્ન બેલ્ટની વાત કરીએ આપણે, તો કચ્છની જમીન જુદી છે, ચરોતરની જમીન જુદી છે, સાઉથ ગુજરાતની જુદી છે, પંચમહાલની જુદી છે. તો આ દરેક જે ભૌગોલિક પરિસ્થિતિ છે એમાં તમારી પ્રોડક્ટ કામમાં આવશે. એ જ સર હવે અમારે ટેસ્ટ કરવું છે. ઇનોવેશન વિલેજમાં મૂકવાનો મુખ્ય કારણ એ જ હતો કે અમને આ બધા જ કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ્સ મળે અમારી પ્રોડક્ટને લઈને, અને સબ્જેક્ટ એક્સપર્ટ્સને અમે મળી શકીએ જે અમને કહી શકે કે આને સુધારવાનું કઈ રીતે. નાઉ કમિંગ બેક ટુ ધી ઓરિજિનલ ક્વેશ્ચન, અમે એન્શ્યોર કરીએ છીએ કે એ પાણી રોકશે, ન્યુટ્રિયન્ટ્સ યુઝ કરશે, પણ બિકોઝ દરેક જમીનની ક્વોલિટી અલગ છે, એ ટેસ્ટ કર્યા વગર અત્યારે કંઈ બી ક્લેમ કરવું ઇટ્સ વેરી ડિફિકલ્ટ ફોર અસ. અને હું ક્લેમ બી કરી લઈશ, પણ બિકોઝ આઈ ડોન્ટ હેવ એની ફિઝિકલ પ્રૂફ, તો હું ક્લેમ કરીને બી શું જ પ્રૂવ કરી રહ્યો છું, રાઈટ? તો એટ ધી એન્ડ ઓફ ધ ડે, બિફોર આઈ ડોન્ટ ટેસ્ટ ઇટ, મારે કોઈ જ ક્લેમ ખોટા આના માટે કરવા નથી. પણ હા, એના જે અમે ટેસ્ટ કરેલા છે લેબ સ્કેલ પર, તેમાં જેમ તમે કીધું કે 400% પાણી એ અબ્ઝોર્બ કરી શકે છે, અને એની અંદર જે ન્યુટ્રિયન્ટ્સ છે જે અમે ઇન્કોર્પોરેટ કરેલા છે એ કંટ્રોલ રિલીઝ એ કંટ્રોલ રેટે બહાર આવે છે. એ બે વસ્તુ પર અત્યારે અમારે પ્રાઇમરીલી ઓબ્જેક્ટિવલી કામ કરેલું છે. બરાબર છે. અને બાયોડિગ્રેડેબલ બનાવવાનું મેઇન ઓબ્જેક્ટિવ હતો. હવે એને ટેસ્ટ કરીશું અમે લોકો. આપણી યુનિવર્સિટીનું બી એક અડોપ્ટેડ ફાર્મ છે, ત્યાં બી ટેસ્ટ કરીશું. ડિફરન્ટ સોઇલ સેમ્પલ્સમાં બી ટેસ્ટ કરીશું. અને ફોર્ચ્યુનેટલી અમને ઇનોવેશન વિલેજના થ્રુ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશન જે છે આપણું, ત્યાંના સિનિયર મેનેજર અને પ્રોડક્શન હેડ હતા, તેમણે અમને અપ્રોચ કર્યું. એમણે કીધું કે અમને સેમ્પલ્સ મોકલો એન્ડ વી વિલ ઓલ્સો હેલ્પ યુ ઇન ધ ટેસ્ટિંગ ઓફ ઓલ ઓફ દેટ. અને એક વખત એ ટેસ્ટ થઈ જશે તો બંને ઇન્સ્ટિટ્યૂટ્સ જે રીતે કોઈ પણ સ્પેસિફિકેશન પર કોલેબોરેટ કરી શકશે અને અગર એ પ્રોડક્ટને માર્કેટમાં લાવી શકશે, તો એને એ રીતે અમે વિચારીએ છીએ કે આગળ લઈ જઈશું. બરાબર છે. એટલે એ સ્ટેજ હવે એના તરફ તમે જઈ રહ્યા છો. એ નવું ચેલેન્જ હશે. બરાબર છે. અને જે ચેલેન્જીસ આવશે, જી, અત્યાર સુધીનું જે તમારી જર્ની છે એમાં કેવી ચેલેન્જીસ આવી? અમે ઘણા બધા ચેલેન્જીસ અનુભવ્યા. પહેલાં તો બેચ બનાવવાથી લઈને એ બેચને કઈ રીતે અમે લાવીશું ઇનોવેશન વિલેજ સુધી, તો એમાં પહેલો જે મેઇન ચેલેન્જ હતો કે પ્રોડક્ટ બનાવવાને એવા બી દિવસો ગયા છે કે જ્યારે અમે સવારથી લઈને સાંજ સુધી ખાલી લેબમાં જ કાઢ્યું હોય પ્રોડક્ટ બનાવવાનો. પછી જ્યારે બીજી બી એ ચેલેન્જ હતો કે જ્યારે પ્રોડક્ટને સૂકવીને લાવવાની હતી ભરવા વખતે, તો એ વખતે બી અમારા અત્યારે ઇન્સ્ટિટ્યૂટમાં કરન્ટલી એવું કોઈ ડ્રાયર અવેલેબલ નહોતું. તો એવા બી દિવસો હતા કે અમે પ્રોડક્ટ ઘરે લઈ જઈને ડ્રાય બી કરી છે અને પછી બીજે દિવસે અમે કોલેજ લઈને આવ્યા હોય. એવા ઘણા બધા ચેલેન્જીસ અમે અનુભવ્યા હતા પ્રોડક્ટને ઇનોવેશન વિલેજ સુધી લાવવા. બરાબર છે. માટે એટલે યુનિવર્સિટીનું અને ખાસ કરીને તમે જેમાં કામ કરો છો એ લોકોએ કેવો સપોર્ટ કર્યો તમને? ખૂબ સરસ સર. બીજી યુનિવર્સિટી આટલો સપોર્ટ નથી કરતા પ્રોજેક્ટ્સને લઈને. અમને અલાવ કર્યું હતું બિયોન્ડ એકેડેમિક અવર્સ કામ કરવાનું. અમને અલાવ કર્યું હતું કોઈ બી ઇક્વિપમેન્ટ અનરેસ્ટ્રિક્ટેડ યુઝ કરવાનું, જેમાં ઘણા કેમિકલ્સ એવા બી હતા કે જે બહુ જ એક્સપેન્સિવ હોય છે, પણ છતાં બિકોઝ અમારે એને બનાવવું હતું, એને ટેસ્ટ કરવું હતું, એ અમને બધી જ છૂટ આપીને અમને ફ્રી ઓફ ચાર્જ બધું યુઝ કરવા દીધું છે. અને ગાઈડન્સ સતત મળી છે, કોઈ બી ટાઈમે મળી છે. નોટ ઓનલી ફ્રોમ અવર ગાઈડ, ડિરેક્ટર કહો કે તમે લેબ સ્ટાફ કહો, બધાએ અમને સપોર્ટ એ રીતે કર્યું છે કે આ પ્રોડક્ટ અમારી પ્રોડક્ટ અમે ક્લેમ કરીએ છીએ, પણ એ એકચ્યુઅલી અમારી નથી, બધાની મહેનત છે અંદર. ટીમ વર્ક છે. બહુ જ મોટી ટીમ છે આની પાછળ. બરાબર છે. તમે કેટલા આશાવાદી છો કે આ પ્રોડક્ટ સરસ રીતે લોન્ચ થશે? એ અમે 100% અમે તો કરી રહ્યા છે કે જેવો અમને પોઝિટિવ રિસ્પોન્સ જેવું અમને લેબમાં મળ્યું છે, સેમ એવું અમને પબ્લિકમાંથી બી સેમ જ રિસ્પોન્સ મળે, અને એ લોકોને બી આ જે પ્રોડક્ટ જે છે એ લોકોને બી શું કહેવાય યુઝફુલ રહે, એવો જ અમારો મેઇન એમ છે. તો એ થશે એટલે અમે પોઝિટિવ રિસ્પોન્સની આશા સાથે આ પ્રોજેક્ટ. રાઈટ. આનંદ જી, એક હાઇપોથેટિકલી આપણે એવું પૂછીએ કે ચેલેન્જીસ જે આવવાની છે, જે સેકન્ડ સ્ટેજમાં તમે જઈ રહ્યા છો એમાં,
એને કેવી રીતે કાઉન્ટર કરશો? એટલે તમે થોડુંક તો એની તૈયારી કરી જશો કે આવી ચેલેન્જીસ આવશે અને આને આપણે આ રીતે કાઉન્ટર કરીશું. સાયન્ટિફિકલી સ્પીકિંગ સર, જ્યારે અમે પ્રોડક્ટને ઇવેલ્યુએટ કરતા હોઈએ ત્યારે વી ડિફાઇન સ્પેસિફિક પેરામીટર્સ કે કયા એન્વાયરમેન્ટમાં કેવી રીતે એને ટેસ્ટ કરવું પડશે. એ રોડમેપ અમે અત્યારે બનાવ્યો છે, જેમાં ચેલેન્જીસ હું તમને કહું તો દરેક સોઇલ ટાઈપ અલગ છે. સોઇલ ટાઈપ અલગ કેમ છે? કારણ કે એની અંદરના જે ન્યુટ્રિયન્ટ્સ છે, એની અંદરની જે મોઇશ્ચર હોલ્ડિંગ કેપેસિટી છે, એ સ્પેસિફિક સોઇલની જે પીએચ કહેવાય, જે એસિડિટી છે, આલ્કેલિનિટી છે, કે એની અંદર કઈ ટાઈપના સોલ્ટ્સ વધારે પ્રેઝન્ટ છે, કે કઈ ટાઈપના મેટલ્સ વધારે પ્રેઝન્ટ છે, એ બધું કેરેક્ટરાઇઝ કરેલું છે અમે. તે પછી અમે એક નાનો લેબ રન લીધો હતો બાય કેટેગરાઇઝિંગ મેજર સોઇલ ટાઈપ્સ, અને એમાં અમે ઇવેલ્યુએટ કર્યું હતું. તો સપોઝ હવે કચ્છની જમીન છે તો એમાં મીઠું વધારે છે. મીઠું વધારે હોય એટલે સોડિયમ અને ક્લોરાઇડ વધારે છે. તો અત્યારે જે 400% આપણે સ્વેલિંગ ક્લેમ કરીએ છીએ નોર્મલ સોઇલની અંદર, જે આપણી આજુબાજુ અત્યારે અમદાવાદમાં છે, ત્યાં કદાચ એ ઓછું થઈ શકે કાં તો વધી શકે. એ બંને ચેલેન્જીસને ઓવરકમ કરવા માટે એ અમે જે મોડિફિકેશનની જરૂર પડે એ અમે NaClને લેબમાં જ એવી જ ટાઈપની સોઇલ બનાવીને બી ટેસ્ટ કરેલું છે. તો કદાચ જો ત્યાં જરૂર પડે તો અમે એ રીતે પ્રોડક્ટને ફરીથી મોડિફાય કરી શકીશું. પણ અત્યારના જે સિનેરિયો પ્રમાણે હું તમને કહું તો આજુબાજુની જે આપણી જમીન છે એ ત્યાં અમે લોકોએ જે લાર્જ સ્કેલ મોડલ ડિપ્લોય કર્યો હતો એ મોડલ પ્રમાણે ક્લેમ અમારો અત્યારે 400% છે. હવે જે જમીનમાં વધી જાય છે ત્યાં ખરેખર વધારે પાણીની એને જરૂર છે કે નહીં એ બી એક પ્રશ્ન છે. કેટલું ન્યુટ્રિયન્ટ એમાંથી રિલીઝ થાય છે એ બી એક પ્રશ્ન છે. પણ એ બધું આપણને ત્યારે જ ખબર પડશે જ્યારે આપણે એકચ્યુઅલી એ સાઇટ પર જઈને એને ટેસ્ટ કરીશું. બરાબર છે. હવે આ જે આખો પ્રોજેક્ટ છે એમાં એટલે પ્રોડક્ટને ફાઇનલ સ્ટેજ સુધી પહોંચાડવામાં એમાં ફાઇનાન્શિયલ સપોર્ટ્સની પણ જરૂર પડે. એ તમને ક્યાંથી મળ્યો અને કેવી રીતે મળ્યો? અત્યાર સુધી તો સર જે ફાઇનાન્શિયલ સપોર્ટ અમને વિથ રિસ્પેક્ટ ટુ ડેવલપિંગ ધ પ્રોડક્ટ જોઈતું તે અમારી કોલેજ જ આપ્યો. કોઈ ઇન્ગ્રીડિયન્ટ કહો કે કોઈ મશીનરી કહો કે કોઈ ટેસ્ટિંગ ઇક્વિપમેન્ટ કહો કે કોઈ રિએજન્ટ કહો, તે બધું હજી સુધી અમે અમારો ₹1 નથી નાખ્યો આની અંદર. કોલેજ હેઝ બીન ગ્રેશિયસ ઇનફ ટુ ગીવ અસ એવરીથિંગ દેટ વી હેવ નીડેડ ધસ ફાર. એ પછી ઇનોવેશન વિલેજમાં નાખ્યા પછી અમને એવું થયું કે અહીંયા જે ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સ છે એમની પાસેથી ગાઈડન્સ લઈએ. તો ઇનોવેશન વિલેજે અમને સ્પેશિયલ પ્રોવિઝન આપી કે તમે યુનિવર્સિટીના થ્રુ એક વખત આની પેટન્ટ અપ્લાય કરો કે તમારો આઈડિયા કોઈ કોપી ના કરી શકે. કારણ કે અત્યારે આવી પ્રોડક્ટ દુનિયાની અંદર વિથ ધ સ્પેસિફિક પેરામીટર્સ જે અમે કીધા એક્ઝિસ્ટ નથી કરતી. તો એ બીજો એક બહુ જ મોટો સપોર્ટ અમને યુનિવર્સિટીએ કર્યો. ત્રીજો જે ઇનોવેશન વિલેજ પછી હવે અમને મળશે એ છે યુનિવર્સિટી સ્પેસિફિક ગ્રાન્ટ, ખાલી આની પર રિસર્ચ કન્ડક્ટ કરવા માટે. અને વી આર ફોર્ચ્યુનેટ કે યુનિવર્સિટી પાસે પોતાની એક એડોપ્ટેડ જમીન છે, ત્યાં બી અમે એને ટેસ્ટ કરીશું, એ બી ફ્રી ઓફ ચાર્જ. ના એટલે અમારે કોઈ રેન્ટ આપવાનો છે ના કશું જ કરવાનું છે એની અંદર. સ્ટાર્ટિંગથી લઈને સિંક સુધી અમને સોર્સ ટુ સિંક જેટલી બી જરૂર પડી રહી છે એ અત્યારે અમને કોલેજ જ પ્રોવાઈડ કરી રહી છે, યુનિવર્સિટી જ પ્રોવાઈડ કરી રહી છે. પછી એ ગાઈડન્સ હોય કે મોનિટરી સપોર્ટ હોય, તો એ બધું જે આજે તમારી સામે પ્રોડક્ટ છે એમાં અમારો કોઈ કોસ્ટ ઇન કેસ છે તો એ છે પેકેજિંગનો. બાકી જે મેઇન પ્રોડક્ટ છે એ કોલેજની જ કહેવાય, એ કોલેજે જ બનાવી છે. બરાબર છે. જે ઇનોવેશન વિલેજ એ જે છેલ્લા ઘણા વર્ષોથી LG યુનિવર્સિટી આયોજન કરી રહી છે એમાં આ પ્રકારની પ્રોડક્ટ આવે, તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો કે આ ઇનોવેટર્સ માટે આ પ્લેટફોર્મ કેવું છે અને કેટલું જરૂરી છે? બહુ જ સરસ છે. ખાસું બધું તમને શીખવા મળે. એક તો તમે એ જ ને ત્યાં ઊભા રહો એટલે તમારી આજુબાજુ શું નવું ચાલી રહ્યું છે એ તો તમને ખબર પડે જ. પ્લસ તમે ત્યાં બહુ ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સ બી આવતા હોય છે કે જેમનાથી બી તમને ઘણું શીખવા મળે, એમના ફીડબેક્સથી કે એમનું શું છે તમારા પ્રોજેક્ટને લઈને. એટલે ખાસું ખૂબ સરસ એક્સપિરિયન્સ રહ્યો અમારો ઇનોવેશન વિલેજનો. બરાબર છે. તમે શું કહેશો? સર, ઇનોવેશન વિલેજ ઇઝ સમથિંગ દેટ ઇઝ વેરી ક્લોઝ ટુ માય હાર્ટ. અમે જોવા જઈએ તો અત્યારે ઇવન તો સ્ટુડન્ટ્સ છે, પણ જે સ્ટુડન્ટ્સને એવું હોય કે પ્રોબ્લેમ સોલ્વ કરવા છે, એનું સ્ટાર્ટઅપ બનાવવું છે, એને એકચ્યુઅલી માર્કેટમાં લોન્ચ કરવું છે, તો અગર યુનિવર્સિટી લેવલ પર અમને આટલી સારી ઓપોર્ચ્યુનિટી મળી રહી છે તો અમારે બીજે ક્યાંય જવાની જરૂરત જ નથી. જેમ તમને કહું તો બીજા જે સ્ટાર્ટઅપ્સ હોય એમને એમની પ્રોડક્ટ વેલિડેટ કરવા માટે લોકોને ત્યાં જઈને ધક્કા ખાવા પડે. પણ આપણી કોલેજે તો એવો જ એક
ઇકોસિસ્ટમ બનાવી દીધી જેમાં લોકો જ તમારી પ્રોડક્ટ જોવા આવી રહ્યા છે, હમ. અને એમાં નોર્મલ માણસથી લઈને ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ સુધી બધા જ લોકો આવી ગયા. હમ. તો એ જે કોહોર્ટ અમને પ્રોડક્ટ જોવા આવે એને વેલિડેટ કરે, એમના જે ફીડબેક્સ હોય એ ઇનવેલ્યુએબલ વસ્તુ છે અમારા માટે. અને એટ ધ સેમ ટાઈમ કોલેજ અમને આના પછી ગ્રાન્ટ ને બધું બી ઓફર કરે છે. હમ. તો આટલું સપોર્ટ તો મેં બીજી કોઈ યુનિવર્સિટીમાં એઝ સચ હજી સુધી મારા એક્સપિરિયન્સમાં નથી જોયો. બરાબર છે. હવે આટલું બધું પોઝિટિવ જ્યારે થતું હોય, યુનિવર્સિટી પણ આ રીતે સપોર્ટ કરતી હોય, તમે પણ આ રીતે જોડાતા હો, તમે બી તમારા જે બે જે ટીમ મેમ્બર્સ છે એ તમારા જુનિયર્સ રાખ્યા હોય કે આ ધારો કે પ્રોજેક્ટ 4 વર્ષ ચાલે છે તો એ થ્રુ છેક સુધી થઈ રહે, કન્ટિન્યુ થઈ રહે, અને એ લોકો કન્ટિન્યુ કરે એને પાછળ, તો મને લાગે છે કે પછી તો માત્ર આપણા પ્રયત્નો મૂકીને પછી રાહ જોવાની રહે, અને એ રાહ સરસ તમારું જે સપનું છે એ છેક એને અંજામ સુધી પહોંચાડવા સુધી જ પહોંચે, સરસ રીતે સફળ થાય એવી જ આપણે આશા રાખીએ. તમે ખૂબ સરસ રીતે આગળ વધી રહ્યા છો. અમારી રેડિયો એલજી વતી આપને શુભેચ્છાઓ. જે બીજા મિત્રો ઇનોવેશન સાથે અહીંયા આવે છે એમને પણ અમે આ જ રીતે શુભેચ્છા આપીએ છીએ. તમારે એમને કંઈ કહેવું છે કે એમને આ પ્લેટફોર્મનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ? અગર કોઈ જુનિયર આપણને અત્યારે સાંભળી રહ્યું છે કોઈ બી ડિપાર્ટમેન્ટમાંથી, ફાર્મસી ખાલી નહીં પણ કોઈ બી ડિપાર્ટમેન્ટમાંથી, અને એમને એવું થાય છે કે મારે આ પ્રોબ્લેમ દેખાય છે કે મને આ પ્રોબ્લેમને સોલ્વ કરવું છે, તો યુ આર ફોર્ચ્યુનેટ ઇનફ કે તમે એલજે જેવી યુનિવર્સિટીમાં ભણો છો, જ્યાં નોટ ઓન્લી તમારા ફેકલ્ટીઝ બટ તમારું જે સિનિયર મેનેજમેન્ટ છે, જે એડમિનિસ્ટ્રેશનમાં છે, જે સ્ટાફમાં છે, બધા જ લોકો તમને તમારી પ્રોડક્ટને તમારા આઈડિયા માટે સપોર્ટ કરવા રેડી છે. આટલું હેન્ડ હોલ્ડિંગ અને આટલી સરસ ટ્રીટમેન્ટ બીજે ક્યાંય નથી મળતી. તો બને એટલું આનું યુટિલાઇઝેશન કરો, કારણ કે આ ઓપોર્ચ્યુનિટી તમે જ્યાર સુધી એલજેમાં છો ત્યાં સુધી જ રહેશે. બરાબર છે. ખૂબ સરસ. તમારી પ્રોડક્ટ સરસ રીતે ખેડૂતોમાં અને જે પણ આ ઉપયોગ કરે છે, બાગાયતીથી શરૂ કરીને કિચન ગાર્ડનમાં કે ગાર્ડનમાં બધાને ઉપયોગી થાય એવી રીતે સરસ રીતે લોન્ચ થાય એવી રેડિયો એલજી વતી આપને શુભેચ્છા. થેન્ક યુ સર.